હા ક્યાં છે મિત્રો? જો સામે સાપ છે. જો મિત્રો અમે છે ને ભાઈ અહીંયા આવીને કન્ફ્યુઝ થઈ ગયા છીએ. હવે આ રસ્તે જવું કે આ રસ્તે જવું છે કે ગોરદાદા ચા પાણી પીને જ જવાનું છે મિત્રો. ઘરે આવો બધા એમ કહેતા હતા. જો ભાઈ આ અમારા યજમાનના ઘરે ચા દૂધના વાટક્યા ઠપકારે છે ભાઈ. ગુડ મોર્નિંગ ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં મિત્રો. બહુ ઠંડી પડે છે ભાઈ, ભૂક્કા કાઢી રહી છે ભૂક્કા. ફૂલ ઠંડો પવન વાઈ રહ્યો છે ભાઈ. આજે મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છું ને મહાદેવની પૂજા કરવા જાઉં છું નીચે. મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે અત્યારે 9:30. તો બ્લોગની શરૂઆત કરી દીધી છે. આજે ડેલી રૂટીનમાં શું નક્કી થાય છે તમને બ્લોગમાં જણાવતા જશું. A few moments later. મિત્રો છે ને ભાઈ ઓચિંતા નક્કી કર્યું ભાઈ આજે રવિવાર છે અને ભાઈ આવતીકાલે ભાઈ ખોડિયાર જયંતિ છે ભાઈ આપણા શ્રી રાજપરાવાળા ખોડિયારમાં. કહેવાય ને કે ભાઈ રાજપરાવાળા ખોડિયારમાં કાલે જયંતિ છે તો આજે નક્કી કર્યું કે આપણે ચાલીને ખોડિયાર મંદિર જઈએ. તો આજે ઓચિંતા પ્લાન કર્યો કે ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો, લાસ્ટ સુધી જોજો. મિત્રો ફાઇનલી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને ભાઈ બૂટ ને જેકેટ ને બધું પહેરી લીધું છે. કેમ કે છે ને ભાઈ બહુ એટલે બહુ ઠંડો પવન અત્યારે નીકળ્યો છે. ઠંડી જોરદાર નીકળી ગઈ છે. તો આજે અમે જઈએ છીએ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે, એ પણ પગપાળા ચાલીને જઈએ છીએ. તો અહીંથી કેટલા કિલોમીટર ડિસ્ટન્સ છે હું તમને કહું ને ભાઈ. તમે જો 6.3 કિલોમીટર છે ને 1.5 કલાકનો રસ્તો બતાવે છે અને અત્યારે કેટલા વાગ્યા છે ચેક કરો, 11:49. તમે હમણાં મેપમાં જોયું ને કે ભાઈ અહીંયાથી ખોડિયાર મંદિર છે ને ભાઈ 6 કિલોમીટર છે પગપાળા અને 1.5 કલાકનો રસ્તો છે. ઓલ સેટ છીએ મારી સાથે, એટલે કે અમે જઈએ છીએ હું, પૂનમ અને મોરિયન. વિરાંશભાઈ પપ્પાની સાથે આવશે મોટી ગાડીમાં એટલે કે વેગેનરમાં. ક્યાંથી ચાલવાના છીએ, ક્યાં રોકાવાના છીએ, ક્યાં ઊભા રહેવાના છીએ, ક્યાં અમે પોરો ખાવાના છીએ, રસ્તામાં કેવો રસ્તો આવે છે એ બધું હું તમને આ વ્લોગમાં બતાવીશ. અને નેસડાથી રાજપરા ખોડિયાર કેવી રીતે પગપાળા પહોંચાય એ બધું જ આ વ્લોગમાં જોવા મળશે. એટલે તમે વ્લોગમાં બિના રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા. મિત્રો નક્કી કંઈક એવું કર્યું છે, હું, પૂનમ, મોરિયન ને વિરાંશને છે ને ભાઈ થોડેક સુધી ચાલતા લઈ જઈએ અને પછી એવું લાગે ને કે ભાઈ આ કંટાળી ગયો છે તો આપણે પેલા રવિને ફોન કરશું કે ભાઈ વિરાંશને આવીને લઈ જા. તો ફાઇનલી અમે ઓલ સેટ. મોરિયન આવે છે, વિરાંશ આવે છે, પૂનમ આવે છે અને હું. મિત્રો અમે 4 જણા ચાલતા જઈએ છીએ ને આજે અમારો એક્સપિરિયન્સ કેવો રહેશે ચાલતા જવાનો એ તમને આ બ્લોગમાં જાણવા મળશે. ઓલ સેટ મોરિયન, ચાલવા માટે તૈયાર? ઓલ સેટ. જેકેટ પહેર્યા છે એમાંથી તમને ખ્યાલ આવી જશે કે કેટલી ઠંડી છે. જો મિત્રો ફૂલ ઠંડી પડી રહી છે અત્યારે. કેટલી ઉતાવળ છે જો ચાલતા જવાની. જો બહાર હોઈ ગયો. ચાલો આ ટ્રાયપોડ હારો લઈ લીધું છે રસ્તામાં શૂટ કરવા માટે. દાદા એમ કહે છે મોરિયન ચાલી શકશે તો ભાઈ નો ચાલી શકે તો આપણે રિટર્ન સ્કૂટરમાં, બરાબર ને? આ ભાઈનું તમને ખબર જ છે નહીં હાલીએ કે એટલે એને હમણાં પાછા સ્કૂટરમાં લઈ જશે. ચલો ખોડિયાર મંદિર, ખોડિયાર માત કી જય. ફાઇનલી આપણી પગપાળા યાત્રા શરૂ થઈ ગઈ છે. અમે ઘરેથી નીકળીને અત્યારે ખોડિયાર માતાની જે નળ કહેવાય ને એ નળવાળા રસ્તે આવી ગયા છીએ અને અહીંયાથી હવે અમે ચાલતા જઈશું ખોડિયાર મંદિર. અને કહેવાય ને તમે અમારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. મોરિયનભાઈ આગળ ચાલતો જાય છે. હા વિરાંશ શું બોલે છે? વિરાંશ અરે વાહ મિત્રો, વિરાંશ છે ને જય ખોડિયારમાં એમ બોલતો ચાલે છે. અને જો આ પાછળ નળવાળો રસ્તો એટલે કહેવાય ને આ બે વાડીઓની વચ્ચે જે રસ્તો હોય ને એને આમ નળવાળો રસ્તો કહેવાય. એને જો મોજ કરતો આગળ જાય છે. અને જો વિરાંશને ઉંગળકો જઈ ગયો છે. હકીકત કહું ને તો બેયને બહુ મજા આવે છે, પણ બહુ મજા આવે છે ચાલતા જઈએ છીએ ભાઈ. હા આ રસ્તા ઉપર પૂનમનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે ભાઈ. પહેલી વાર આ રસ્તા ઉપર ચાલતી જાય છે. તો આ ખાખરિયાની નળમાં અમે ચાલતા જઈએ છીએ. જો કેવું દ્રશ્ય છે ભાઈ. મોરિયન ને વિરાંશ અત્યારે ફોટો ક્લિક કરી રહ્યા છે ભાઈ. તો અત્યારે પૂનમનું ફોટોશૂટ ચાલી રહ્યું છે ભાઈ અને મસ્ત લોકેશન છે ભાઈ ફોટોશૂટ માટે ભાઈ. અત્યારે આ રૂટ ઉપર અમે હાલીએ છીએ ને તો પૂનમને યાદ આવી ગઈ મહાબળેશ્વરની. તો અમારી ફર્સ્ટ હનીમૂન ટ્રીપ હતી મહાબળેશ્વરની. આ લોકેશન ઉપર એવું લાગી રહ્યું છે કે અત્યારે મહાબળેશ્વરમાં ચાલી રહ્યા છીએ મિત્રો. જા બે ધૂળ ઉડાડતા જાય છે. જો ઉડાડો ધૂળ ઉડાડો.
જો ઢોર ઉડાડે જો મિત્રો થી માનતા માં. માનતા જ નથી એને એટલી મજા આવી ગઈ છે ને ખોડિયાર માની કંઈક એવી પ્રેરણા થઈ ગઈ છે ને એ મોજ જ કરે છે. તો હવે થોડેક દૂર ચાલે ને તો આ લોકોને પાણીની તરસ લાગી ગઈ છે. અહીંયા છે ને ભાઈ ઈંટોના ભઠ્ઠા છે. હેલો ગાઈસ. તો મિત્રો રસ્તામાં ભાઈ પાણી જોશે અને જો આ ભાઈની લેસ નીકળી ગઈ છે ને તો લેસ બાંધી રહ્યા છે. અમારે સેવા તો ચાલુ જ રહેશે. અને ભાઈ આ બાજુની સાઈડથી આવ્યા છીએ અને હવે આ બાજુની સાઈડે મારે જવાનું છે. તો જો આ વાડીઓમાંથી આવી રીતે પાણી નીકળતું હોય જો અહીંયાથી નીકળે છે અને અહીંયા બધું ભેગું થાય છે. જો ખોડિયાર માત કી જય. મિત્રો ચાલતા ચાલતા આપણે 1 કિલોમીટર ચાલી ગયા છું. ભાઈ બહુ મજા આવી રહી છે અને બાળકો સાથેનો ફર્સ્ટ એક્સપિરિયન્સ. જો આખી નળમાં અમે ખાલી 4 જણા જ છીએ અને ભાઈ એન્જોય કરીએ છીએ, મજા આવી રહી છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. કન્ફ્યુઝન થયું છે ભાઈ, ભૂલી ગયા છે, રસ્તો ભૂલી ગયા. હવે અમે ભૂલી ગયા છે આ રસ્તે જવાનું છે કે આ રસ્તે જવાનું છે. ઓ ભાઈ સાહેબ 3 રસ્તા છે ભાઈ અહીંયા. અમે ભૂલી ગયા છે કયા રસ્તેથી જાશું, કોઈકને પૂછવું પડશે. હવે આ રસ્તો છે, આ રસ્તો છે કે આ રસ્તો છે. જો મિત્રો 3 રસ્તા અહીંયા પડે. 1 તમને ખબર છે? ના જો જો ભાઈ. દર્શક મિત્રોને કહું છું. હા મિત્રો જો આ 3 રસ્તા છે અહીંયા. આમાંથી 3 રસ્તામાંથી અમારે કયા રસ્તે જવાનું છે. તો મિત્રો અમે છે ને ભાઈ અહીંયા આવીને કન્ફ્યુઝ થઈ ગયા છીએ. હવે આ રસ્તે જવું, આ રસ્તે જવું કે આ રસ્તે જવું. હવે 3 રસ્તામાં અમે ભૂલી ગયા છીએ કયો રસ્તો છે. તો માતાજીને પ્રાર્થના કરીએ, ખોડિયાર માતાજીને કે કયા રસ્તે અમારે જવું ભાઈ. તો માતાજી કંઈક કૃપા કરે. તો હવે માતાજી કંઈક કહે છે તો 1 2 3 4 5 6 7 8 9 ભાઈ આ રૂટ ઉપર નવડી આવી છે. તો અમે અહીંથી ચાલતા ચાલતા જઈએ છીએ. તો છોકરાઓ એ રૂટ ઉપર ચાલવા માંડ્યા છે. હવે જોઈએ આ રસ્તો સાચો છે કે નહીં, રસ્તો સાચો છે કે ખોટો. માતાજી આપણી સાથે છે તો આપને સાચો રસ્તો બતાવે છે. મિત્રો અમે અત્યારે ભાઈ માતાજીનું નામ લઈને આ રૂટ ઉપર હાલવા માંડ્યા છીએ. તો હવે માતાજી આપણે કૃપા કરે કે આ રસ્તો સાચો હોય. તો ફાઇનલી અમે નીકળી જઈને આગળ જઈને કોકને પૂછશું કે આ રસ્તો ખોડિયાર મંદિર જાય છે. તો ચાલો મિત્રો તમે પણ અમારી સાથે વ્લોગમાં બના રહેજો. મસ્ત મસ્ત બધા ઝાડવા છે અહીંયા ભાઈ, અને એ ભાઈ ગ્રીન ગ્રીન બધા. મિત્રો આ દાદાને હાથમાં વાગ્યું છે ને તો એ લાકડા કાપે છે. જો દાદા હાથમાં શું થયું છે? હાથમાં શું થયું? વાગી ગયું છે? હા, ગાડીમાં કામ કરતા ને ભઠ્ઠી ખાલી કરવા જેવા. અચ્છા તો વાગી ગયું. જો કેવું વાગ્યું છે. વાગી ગયું. તો આ લાકડા ભાઈ અત્યારે અમે ખાખરિયા નળ ઉપર ચાલતા ચાલતા જાય છે ને બહુ બધા લોકો ઓળખીતા મળે. મહાદેવ 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 કર્યા કરે છે અને ભાઈ મળે. આપણે બધા સંબંધ એવા સારા હોય એટલે બધા મળતા હોય આપણને. તો હવે અમે છે ને ખાખરિયા પહોંચવામાં છે. અહીંથી થોડુંક જ છે ખાખરિયા. ઘણું બધું હાલી ગયા કે ખ્યાલ જ ન હોય. મસ્તી કરતા કરતા મજા આવી ગઈ ચાલતા ચાલતા. અને ભાઈ વિરાંશ છે ને હવે એમ કહે છે કે તેડી લ્યો કરે, પણ આપણે એને તેડવાનો નથી. આપણે હમણાં છે ને રવિને ફોન કરશું, ગાડી લઈને આવશે ને એને લઈ જશે. વિરાંશને પહેલાં પગ દુખતા હતા, હવે એને પગ નથી દુખતા. ના પાડે છે એ રવિ તું લેવા ન આવતો હવે. ઓકે ન આવે ને લેવા, ના પાડે છે. ચાલો ઘરે મોકલવાની વાત આવી ને તો એ સાંભળતો હતો. પછી લાસ્ટમાં કીધું હવે ન બોલાવતા, મને પગ નથી દુખતા. મસ્ત મજાની વાડી આવી છે તો આપણે અહીંયા ઘડીક ઊભા રહીશું. ઓકે આ વાડીએ ઘડીક આપણે રેસ્ટ કરીએ, બેસીએ ઘડીક. ખાખરિયા પહોંચવામાં બહુ દૂર નથી, અહીંયાથી 100-200 મીટર જ ખાખરિયા છે. અહીં એક મસ્ત મજાનું એક ફાર્મ હાઉસ દેખાણું છે. તો આપણે ત્યાં ઘડીક ઊભા રહીએ, બાળકોને રેસ્ટ કરાવીએ. ચાલો મિત્રો આવો કંઈક લાકડાનો દરવાજો હોય ગામમાં વાડીઓમાં ફાર્મ હાઉસમાં. તો જો આ દરવાજો અહીંથી ખોલ્યો અને અંદર આવી ગયા. આવો અંદર તમને બતાવું ફાર્મ હાઉસ. શું રસોડું બને એકદમ દેશી રસોડું હો ભાઈ. જો 2 ચૂલાઈ છે જો અહીંયા. અને જો આ બાળકોને મજા આવશે, રમશે અને ફ્રેશ થશે. ત્યાં સુધી આપણે અહીંયા ઘડીક એન્જોય કરીએ. બોલો ખોડિયાર માત કી જય. મિત્રો આપણે ખાખરિયા નળમાં 1-2 કિલોમીટર આગળ હાલીને આવ્યો, પણ જો ધૂળવાળા પગ થઈ ગયા. કેવા ધૂળવાળા. જો મોરિયન ને વિરાંશ ને બધા અહીંયા રેસ્ટ કર્યો ને આ બે રમે છે. જો અમે ઘડીક અહીંયા બેઠા હતા આ જગ્યા ઉપર અને આ લીલોડી વાડી હતી ત્યાં અમે ઘડીક રેસ્ટ કર્યો. અને મિત્રો અહીંયા કંઈક આવી દેશી ઓળી હતી. પછી અહીંયા આવડા લીમડાના પાન બાળ્યા હતા. આ કંઈક વાડી છે, બહુ મસ્ત મજાની વાડી છે. મિત્રો લાઈફમાં જો આવી એક મસ્ત ફાર્મ હાઉસ હોય અને એમાં ભાઈ આવા મસ્ત દેશી ચૂલા હોય. જો અહીંયા ચૂલા છે, અહીંયા પાણીનો ટાંકો છે એટલે કે હોદ છે. જો મિત્રો હોદે બતાવી દો તમને. ઓ ભાઈ સાહેબ પાણી છે, જો અંદર પાણી છે. બસ અહીંયા ન જોવાય. તો આવું બધું હોય ને તો પછી મજામાં શું ઘટે. મિત્રો આપણે ફાર્મ હાઉસમાંથી બહાર આવી ગયા છીએ અને દરવાજો બંધ કરી રહી છે. તો આ કંઈક દેશી પદ્ધતિથી આ લોક કરવાનો હોય, દોરીનો તાળું હોય અહીંયા. અને આ છે ખાખરિયાની નળ. અને જે આ બાજુ આપણે જવાનું છે 4.5 કિલોમીટર જે આપણે ડિસ્ટન્સ કવર કરવાનું છે. એમાં જો આવું પાણીવાળું ગારાવાળો રસ્તો આવ્યો છે. તો આવા રીતે કંઈક રસ્તા આવે છે. રસ્તામાં ભાઈ એડવેન્ચર જ થાય છે મિત્રો. જો સાઈડમાંથી ચાલતા ચાલતા જવાય એવું છે સાઈડમાંથી. મિત્રો એક વાત કહેતા ભૂલી ગયો ભાઈ, આ રસ્તા ઉપર છે ને ભાઈ દીપડા
પછી કહેવાય ને ઓલા રોજડા, સિંહ તો ન આવે બેટા અહીંયા. આવું અહીંયા રાતે આવી જતું હોય એવું કહે છે લોકો. પછી ને ભાઈ અમને મોર જોવા મળ્યા છે અને લીંબુ જોવો કેટલા બધા લીંબુ છે અહીંયા. જોજો મોર જોજો. ઓ ભાઈ સાહેબ જો અહીં લીંબુ કેટલા જો મિત્રો. તો મિત્રો નળમાં જો ડેન્જર કૂતરા અમારી સામે દોડીને આવે છે. જો છોકરાઓ અહીંયા છે અને જો અમારી સામું જ જોવે છે. ખતરનાક કૂતરા છે જો. નેસડાથી ખાખરિયા સુધી વિરાંશભાઈ ચાલતા આવ્યા. 1 મિનિટે તેડ્યો નથી પણ હવે એના પંખા ફાસ્ટ થઈ ગયા છે. તો વિરાંશ હવે તું વયો જઈશ ને બાઇકમાં, સ્કૂટરમાં વયો જઈશ ને? હા, તેડવાનું નથી બેટા. સાચું કહું ને બે છોકરા બહુ ચાલ્યા. ના એ તો અમદાવાદ. મિત્રો ખાખરિયાથી યજમાન મળી ગયા છે, ચા પાણી પીને જાઓ એમ કહે છે. ભાઈ અમારા યજમાન મળી ગયા છે અને ઘરે લઈ જાય છે. હા, પાણી પીને જાઓ એમ કહે છે, ચા પીને. હા, મહાદેવ. તો વિરાંશને મોરિયા બે થાકી ગયા. એટલે મોરિયા નથી થાક્યો પણ વિરાંશની હારે જાય છે. એ એમ કહે છે ચા પાણી પીને જાઓ પછી જ તે આગળ જાઓ એમ કહે છે. તો આ છે ગામડાની મહેમાન નવાજી. તમે ભાઈ ઓળખીતા હો કે અજાણ્યા હો, ચા પાણી પીધા વગર જવા ન દે. તો અમે જો ખાખરિયા પહોંચવા આવ્યા છીએ અને યજમાન મળી ગયા છે કે ગોરદાદા ચા પાણી પીને જ જવાનું છે. તો ફાઇનલી આ છે ખાખરિયા અને ખાખરિયા ગામની અંદર એન્ટર થઈ ગયા છીએ. અહીંયા મેલડી માતાનું, હનુમાન દાદાનું મંદિર છે. મસ્ત ખોડિયાર માતાજીનું મંદિર છે ભાઈ ખાખરિયામાં. વાહ, ખાખરિયા ગામની બહાર નીકળી ગયા આપણે. અને ભાઈ બહુ બધા લોકો ઓળખીતા નીકળ્યા, જવા જ નહોતા દેતા. પૂછવાને કેવું લાગ્યું? આનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. અને પાછળ બજરંગદાસ બાપાની મઢુલી છે મિત્રો. ઘરે આવો બધા એમ કહેતા હતા. પણ અમારે ચાલતા જવું છે ને તો પણ એક ઠેકાણે જવાનું છે હજી. આ નામ લિયો. એ બટકું ભરી જાય બટકું. પૂરો જો ભાઈ આ અમારા યજમાનના ઘરે ચા દૂધના વાટક્યા ઠપકારે છે ભાઈ. અને અહીંયા અમારા યજમાન બેઠા છે ભાઈ. તમારું નામ બોલી જાઓ. ધીરુભાઈ અર્જુનભાઈ કુવાડિયા ભાઈ. અને ઓલા બેન જો અમે પરાણે અહીંયા લઈને આવ્યા કે ગોરદાદા ચા પીવા તો આવું જ પડશે. 1 hour later. લઈ જવું તારે? હા, ટાટા કહી દો, જય મહાદેવ કહી દો. જય મહાદેવ. ચાલો મિત્રો ખાખરિયાથી બહાર નીકળ્યા ને તો જો અહીંયા પાણી એટલે રાજપરા ખોડિયાર મંદિર જાય ને તો વચ્ચે જો આવું પાણી આવે છે. હું તમને બતાવું મિત્રો, જો કેવું પાણી ભર્યું છે. આ એક પ્રકારનું એડવેન્ચર જ છે જો મિત્રો. વાવ. હો ના ક્યાં છે મિત્રો? જો સામે સાપ છે જો. જો સાપ મિત્રો જો. જેને સાપ પણ જોવા મળી ગયો છે. અને અમે ખાખરી તમે જોયો હોય તો કમેન્ટ કરી દો. અને અહીંયા સુધી વ્લોગમાં બન્યા છો તો પ્લીઝ એક લાઇક કરો, કમેન્ટમાં જય ખોડિયારમાં લખી દો. અને મિત્રો ખાખરિયાથી આપણે બહાર આવી ગયા. જો આ પાછળ છે ને ખાખરિયાનું પાટિયું છે. તો હવે મોરિયન ને વિરાંશ છે ને ભાઈ ઘરે જવા નીકળી ગયા છે. રવિ આવ્યો હતો લેવા માટે પણ જો આ પાછળનું આ જે તળાવ હતું ને બતાવવાનું હતું એને. કેમ કે મેં એને કીધું તો રસ્તામાં પાણીનું વેકલું આવશે, હું તમને બતાવી. તો આવો કંઈક રસ્તો છે મિત્રો. જો જઈ રહ્યા છે ચાલતા મિત્રો. ખાખરિયાથી બહાર આવ્યા ને તો અહીંયા બહુ ઢાળ. હા, તો વિરાંશ ને મોરિયા ઘરે આવી ગયા. પછી અમે સ્પીડમાં ચાલતા આવ્યા. અહીંયા ઘડીક થાકી ગયા તો બેઠા છે. કોઈકનું અહીંયા ફાર્મ હાઉસ બની રહ્યું છે ને પાછળ જો ટ્રેન જાય છે. જો દેખાય છે મિત્રો, અહીંયા ટ્રેન જાય છે મિત્રો. 5 થી 10 મિનિટ આપણે અહીંયા બેઠા અને હવે આપણે નીકળીએ કેમ કે હવે વાગી ગયા છે મિત્રો 1:50 થઈ ગઈ છે. કદાચ તમે સામે બેઠા હતા ને ભાઈ તો અહીંયા પાણીનો અવાજ આવે. બહુ મસ્ત પાણી જઈ રહ્યું છે મિત્રો. જો અહીંયા કેટલું મસ્ત પાણી થઈ રહ્યું છે. વાવ, કેવું મસ્ત. આ ચીકુવાડી છે ભાઈ. જો કેટલું મસ્ત પાણી જઈ રહ્યું છે ભાઈ. વાવ. એ આવ્યો હોત ને તો એને બહુ મજા આવવાની હતી. હા, આવું બધું બતાવવા જ લાવ્યા હતા એને. અહીંયા નાવા જેવું પાણી હતું. વિરાંશનો ફોન આવ્યો છે. અહીંયા પાણી આવ્યું તો એમાં અમે બહુ બધા પથરા નાખ્યા. પછી એક જગ્યાએ પાણી બહુ બધું પાણી હતું. એક જગ્યાએ તું વયો ગયો ને, બહુ મજા આવે એવું હતું. આ રીતે કંઈક આપણે નળમાં ચાલતા જઈએ છીએ મિત્રો. 10-12 વર્ષ પહેલાં 2009 એટલે 15 વર્ષ પહેલાં અમે છે ને હાલીને આવ્યા હતા અહીંયા આ રસ્તા ઉપર. અને મને હજી યાદ છે કે આગળ એક છે ને વડલો પણ આવશે. એ વડલા પાસે આપણે બેઠશું ઘડીક અને ઘડીક ત્યાંની મજા લેશું. થોડીક દૂર ચાલતા આવ્યા ને તો મસ્ત મજાનું એક મંદિર આવ્યું છે. અને આ મંદિર અમે કેટલા વર્ષ પહેલાં ઊભા રહ્યા હતા. આજે વર્ષ પહેલાં આ જગ્યા ઉપર આવ્યા હતા આપણે. ફાઇનલી જગ્યા ઉપર બે આવી ગયા છે મિત્રો. અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે જો. વાવ, જય ખોડિયારમાં મિત્રો. મસ્ત મજાના વડલાના છાયા નીચે બેઠા છે મિત્રો. આ જે વડલો છે ને ત્યાં અમે છે ને 10 થી 15 વર્ષ પહેલાં ખોડિયાર મંદિર ચાલીને જતા હતા ને ત્યારે અહીંયા અમે વિસામો લીધો હતો. મને યાદ છે
આની બધી વડવાઈ આવે ને વડવાઈ એ બધી બહુ લાંબી લાંબી હતી. બતાવું તમને જો આ બધી વડવાયું છે ને આવડિયા એ બધી બહુ મોટી મોટી હતી અને અહીંયા અમે છે ને હિંચકા ખાતા હતા એમાં. તો અહીંયા મહાદેવનું મંદિર છે, અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે. બેસીએ ને તો ઠંડી લાગે, ચાલીએ તો ગરમી લાગે. તો હવે મિત્રો આપણે અહીંયાથી વિદાય લઈશું, અહીંયાથી જશું. અહીંયાથી આપણે બહાર નીકળશું ને એટલે જમણી બાજુ તે આપણે જવાનું છે. આ આશ્રમને આપણે નમો નારાયણ આશ્રમ છે કદાચ, તો અહીંયાથી આપણે બાય બાય કહી દઈશું. બાય બાય. આ બાજુની સાઈડ ખોડિયાર મંદિર. મિત્રો અહીંયાથી હજી 3 કિલોમીટર ખોડિયાર મંદિર છે. તો આ વ્લોગ લાસ્ટ સુધી જોજો તમને. તો આપણે નીકળી ગયા છીએ ફરી એકવાર ખોડિયાર મંદિર જવા માટે. આ આશ્રમે આપણે ઘડીક બેઠા હતા અને મેડમને જૂની બધી યાદ દેવરાવી ગમે અહીંયા આવ્યા હતા. અમે રાજપરા રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. મારી પાછળ તમે જો સામે રેલવે પડી છે. રેલવે એટલે પેલું કહેવાય ને એક્સપ્રેસ ટ્રેન પડી છે. તો અમારે અહીંયાથી આમ ઉપર થઈને જવાનું હતું પણ ત્યાંથી ચાલવાની ના પડી છે. તો અમે હવે પાછા બીજો એક રસ્તો લાંબો રૂટ છે ને ત્યાંથી જઈએ છીએ. જો પૂનમ આગળ જાય છે. એક ભાઈએ કીધું પહેલાં તો અમે જવાના હતા કે ન જતા, કે ટ્રેન પડી છે ને તો એ કે તમારી પાસે ડન વસૂલ છે એ કે. અને ફાઇનલી મિત્રો રાજપરા ખોડિયારવાળા રેલવે સ્ટેશને પહોંચી ગયા. જો પાછળ અહીંયા ખોડિયાર મંદિરનું સ્ટેશન છે. હા મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ રેલવે સ્ટેશનથી આગળ. અને ભાઈ બધી જગ્યા ઉપર છે ને ભાઈ આપણને મજા જ આવી છે. અને જો આવા કંઈક રસ્તા છે અહીંયા તમે જોઈ શકો છો. આવી રીતે પગપાળા જઈએ ને તો આવા રસ્તા આપણને મળે. અને આ બાજુ રેલવે સ્ટેશન છે, ખોડિયાર રેલવે સ્ટેશન. અને અત્યારે વાગી ગયા છે તમે જોઈ શકો છો. કેટલા છે ભાઈ? ફોકસ થઈ ગયા 2:20. મિત્રો 2:20 થઈ ગઈ છે. એ રીતે મિત્રો કંઈક કન્ફ્યુઝન છે, આ બાજુ જવું કે આ બાજુ જવું. પૂનમ રસ્તો બતાવ, આ બાજુ જવું કે આ બાજુ જવું? કઈ બાજુ? તો મિત્રો આ બાજુ જવાનું નક્કી કર્યું છે ભાઈ. અમે જ્યારથી નીકળ્યા છીએ ને મિત્રો ત્યારથી બધું માતાજી ઉપર જ છોડી દીધું છે. માતાજી અમારી આરોર જ છે ભાઈ. થોડીક ધૂળ ઉડાડતા ઉડાડતા થોડો પોરો ખાતા ખાતા અમે પહોંચી જઈશું અમારા ડેસ્ટિનેશન ઉપર. તો તમે પણ કન્ટિન્યુ રહેજો, તમને પણ દર્શન કરાવીએ. ચાલો. તમને લાગે છે મોઢા ઉપરથી અમે થાક્યા આવીશું? જરાય નહીં. અને એટલું એક્સાઇટમેન્ટ છે ખોડિયાર મંદિર જવાનું ભાઈ. અને માતાજી એટલી કૃપા રાખી છે ભાઈ, પહોંચી ગયા ભાઈ. બાળકો એટલે હોય જાય, બાળકોને તમારે પહેલેથી ગણતરી જ નહોતી એને લઈ જવાની, પણ તો એ ખાખરિયા સુધી ચાલતા ચાલતા આવ્યા મિત્રો. તો ભાઈ આપણો મોબાઈલનું પાવર બેંક આરો લાવ્યા છીએ, તેને ચાર્જિંગમાં મૂકી દઈએ કેમ કે 20% જ છે. મિત્રો અહીંયા 5 મિનિટનો પોરો ખાધો તો વિડીયો શૂટ ન થયો ત્યાં. અમને એમ કે વિડીયો ચાલુ છે પણ બંધ હતો. પણ 5 મિનિટનો પોરો ખાઈને પાછા આપણે નીકળી ગયા છીએ. અને જો ભાઈ આવો કંઈક રોડ હવે આપણને મળી ગયો છે. અહીંયાથી આપણે આવા ડામરવાળા રોડ ઉપર ચડી જઈશું. તમે જોઈ શકો મારી પાછળ કેવા એવા રસ્તેથી હાલતા, આ રસ્તેથી આપણે હાલીને આવ્યા અને હવે આપણને આવો ડામરવાળો રોડ મળી ગયો છે. આ બાજુ મિત્રો બૂટની હાલત બતાવું તમને. નળવાળા રોડ ઉપર હાલીને આવ્યા ને તો બૂટ એવા ધૂળવાળા બગડ્યા છે. ઓકે જો ધૂળ મેડમના બૂટ તો તૂટી ગયા. મિત્રો આપણે છે ને હવે નળવાળો રસ્તો આવે ને એ હવે છોડી દીધો છે ને ભાવનગર રાજકોટ હાઈવે પહોંચી ગયા છીએ. જો અને સામેથી ખોડિયાર મંદિર જવાનો રસ્તો છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે અહીંયાથી નીકળશું. 5 મિનિટનો અહીંયા પોરો ખાધો હતો અને આ જગ્યા ઉપર 5 મિનિટ પોરો ખાધો. અને હવે આપણે ફાઇનલી જો સામે ઓલો રસ્તો છે ને ત્યાંથી આપણે ખોડિયાર મંદિર જવાનો રસ્તો છે. ત્યાંથી આપણે ખોડિયાર મંદિર જઈશું. ખોડિયાર માતાજીનું બોર્ડે માર્યું છે. આ છોકરાઓને આપણે પૂછ્યું ખોડિયાર મંદિર જવાનો રસ્તો, તો આ બાજુથી જવાનું ને? તો વાહ, થેન્ક યુ. બધા પોતપોતાનું નામ બોલી જાઓ. હા થેન્ક યુ. હા બોલો ખોડિયાર માત કી. હા તો મિત્રો બાય મિત્રો, ખૂબ આભાર ભાઈ. બહુ મસ્ત બચ્ચા પાર્ટી હતી, મજા આવી એની સાથે. તો મિત્રો ભાઈ નાના છોકરા હતા ભાઈ બહુ મજા આવી. એને ભાઈ એમાંથી એક છોકરો ઓળખી ગયો હતો કે તમે ઘણી વાર આવો છો ને એટલે ઓળખી ગયો મને. અને ભાઈ જો અહીં એક મંદિર પણ આવ્યું છે. ઓલા છોકરાએ કીધું અહીંથી સીધા જાજો, તો અહીંયાથી સીધા જશું એટલે 200-500 મીટરે ખોડિયાર મંદિર આવી જશે. તો મિત્રો મહાદેવનું મંદિર મળી ગયું. આપણે ખોડિયાર મંદિર જતા હતા ને તો જો ભાઈ આવી ડુંગરની ટેકરી ઉપર મહાદેવનું મંદિર મળી ગયું દર્શન કરવા માટે. હર હર મહાદેવ. વાહ ભાઈ વાહ. આવા કંઈક જંગલમાંથી મિત્રો અમે પસાર થઈ રહ્યા છીએ. ઓ ભાઈ સાહેબ જો આવો કંઈક આરસીસી રોડ આવી ગયો છે ને અહીંયા મસ્ત મજાનું મંદિર આવી ગયું છે. કયું મંદિર છે આ? પ્રેમભરી વાતો ચાલી રહી છે અહીંયા. બોલતો હું બોલતી હતી હમણાં એને જો એને હાથ દે. હા હું તમને આપું, તમે મને હાથ આપો. એમ કરતા આપણે પહોંચી જાય. જીવનની સફર કાપી લઈએ એમ કહેતી હતી. કાપવા આવી છે, સફર કાપવા આવી છે, પૂરી કરવા આવી છે. જો આનંદદાયી સફર પૂર્ણ કરીએ. આવી કંઈક પ્રેમભરી વાતો ચાલી રહી છે અહીંયા. આજે મેડમ કંઈક અલગ જ ખુશીમાં છે એટલે આવી બધી વાતો કરે છે. એમ કે મારો હાથ ખેંચીને હાંકો મને એમ કહે છે.
એટલે હું એની હારો હાલીને જ આવ્યો મેં કીધું તું ભૂલી ન જતી. મિત્રો ફાઇનલી આપણે રાઈટ 3 ને 6 મિનિટે ખોડિયાર મંદિર પહોંચી ગયા અને મોરિયન ને વિરાંશ ને દાદા ગાડી લઈને આવી ગયા છે અને બા ને દાદા આવી ગયા છે. હાય તો આ લોકો મળી ગયા છે. વિરાંશ આવી ગયો, મમ્મી આવી ગયા છે. જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. તો ખોડિયાર મંદિર પહોંચી ગયા મિત્રો. ચાલતા તમારા બધાના આશીર્વાદથી ગાડી અહીંયા પાર્ક થઈ રહી છે. મિત્રો બહુ મજા આવી, ચાલીને આવવામાં બહુ મજા આવી ભાઈ. જય ખોડિયારમાં. તો મિત્રો ફાઇનલી આપણે છે ને ભાઈ ખોડિયાર મંદિર પગપાળા પહોંચી ગયા છીએ. 3 વાગે નીકળ્યા હતા, એટલે સોરી 12 વાગે નીકળ્યા હતા અને 3 વાગે આપણે ખોડિયાર મંદિર પહોંચી ગયા. ભાઈ નેક્સ્ટ લેવલની હાલવાની મજા આવી. કેવી આવી મજા? બહુ મજા આવી. જો સ્વેટર નીકળી ગયા એટલે તમને ખ્યાલ આવી ગયો છે ગરમી શરૂ થઈ ગઈ. ગરમી શરૂ થઈ ગઈ ભાઈ, પલ્લી ગયો, જો આખું ભીનું થઈ ગયું બધું. અને મિત્રો ગાડી આવી ગઈ છે આપણી, બતાવી દો તમને. જો તો આમાં છે ને ભાઈ આપણે વન ભોજન સાથે લાવ્યા. મમ્મી પપ્પા છે ને સાથે વન ભોજન લેતા આવ્યા છે. હવે આપણે માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ મિત્રો. કેમ કે તમે આજે દર્શન કરી લેજો. આવતીકાલે છે ને ભાઈ મહાસુદ આઠમને ખોડિયાર જયંતિ છે. તો આજે હું તમને એના માતાજીના દર્શન કરાવીશ. કમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો. તો ચાલો દર્શન કરો. હા, ઘરે બેઠા દર્શન કરો મિત્રો. ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે આપણે ચાલતા જાય માતાજીના દર્શન કરવા માટે. ભાઈ સાહેબ બહુ બધા લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે મિત્રો. અને પાર્કિંગમાં એટલી જ ગાડીઓ પડી જો ભાઈ. મિત્રો ફાઇનલી આપણે માતાજીના મંદિરમાં અંદર પરિસરમાં આવી ગયા છીએ. ચેક કરો ભાઈ, ટ્રાફિક એટલે આજે ખોડિયાર જયંતિના આગલા દિવસનો વિડીયો છે અને આવતીકાલનું કેવી તૈયારી ચાલી રહી છે એ પણ આ બ્લોગમાં તમને જોવા મળશે. મિત્રો ફાઇનલી અંદર પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે. ફાઇનલી આપણે ખોડિયાર મંદિર પહોંચી ગયા. હવે માતાજીના દર્શન કરી લઈએ. કેમ કે અંદર મોબાઈલ ફોન કે કોઈ પણ ગેજેટ અંદર એલાઉડ નથી. તો હવે બહારથી જો તમને દર્શન કરાવીશ, જો શક્ય હશે અંદરથી કંઈ ક્લિપ આવતી હશે તો હું તમને બતાવીશ. તમે દર્શન કરી લેજો. અને આવતીકાલની શું તૈયારી ચાલી રહી છે એ પણ આ બ્લોગમાં જોવા મળશે. કમેન્ટમાં જય ખોડિયારમાં, જય રાજપરાવાળા ખોડિયારમાં સારી એવી કમેન્ટ કરી દેજો. મસ્ત મજાના માતાજીના દર્શન થઈ ગયા અને આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં. ભાઈ વન ભોજન લેવા માટે આવ્યા છીએ. તો ઘરેથી બધું બનાવીને લાવ્યા છીએ. બધું લઈને પાછા આપણે વન ભોજન કરવા જઈએ. તો વન ભોજનમાં શું લાવ્યા છે ચાલો આ લઈ લે. ચલો પાણી કી બોટલ. પપ્પા જાય છે ખોડિયાર મંદિરે એટલે વનભોજન કરવા. ત્યાં બધે અમે વનભોજન કરશું બધી ફેમિલી. અને હાથમાં જે લઈ જઈશ ને બધું વનભોજન જ છે. ત્યાં તમને દેખાડશું કે કેવું મસ્ત વનભોજન હશે. હા, અહીંયા જો અહીંયા પાર્કિંગનું છે. અહીંયા આપણે ગાડી પાર્ક કરીએ કે અમારી ગાડી પાછળ હતી એટલે પપ્પા જો આગળ જાય છે, હું એની પાછળ જ છું. જો પપ્પા અમેથી આવે છે જોરિયા, તમને દેખાતા હશે. ચાલો મિત્રો વન ભોજન કરવા. મિત્રો મોરિયને વિડીયો ક્લિપ બનાવી અને જો બધું બ્રહ્મ ભોજન કરવા માટે વન ભોજન કરવા માટે જઈ રહ્યા છે. પપ્પા આગળ જાય. બધા જમીન આવે બાકી છે? બધાનું બાકી છે ભાઈ. તો ઓલ સેટ. મિત્રો મારી પાછળ તમને જે જગ્યા દેખાય છે ને ત્યાં આપણે વન ભોજન કરવા આવ્યા છીએ.
ઘરેથી બધું જે બનાવીને આવ્યા છે ને અહીંયા જમશું આપણે. પણ પપ્પાને ને મમ્મી એવું નક્કી કર્યું છે છાશ લાવવાની છે, તો પેલા આપણે છાશ લઈ આવીએ. તો હું ને મોરિયન છાશ લેવા જઈએ છીએ. મિત્રો ખોડિયાર માતાજીના પરિસરમાં જો આ છે ખોડિયાર માતાજીનું પરિસર. અને અહીંયા અમે જમવા બેઠા છીએ બધા. મિત્રો છાશ લેવા ગયો તો બહુ એટલે બહુ દૂર ગયો તો પણ છાશ મળી નહીં. તો જો મોરી આટો ને વિરાજ આટો લચ્છી લેતો આવ્યો અને એક દહીં લેતો આવ્યો. દહીંનું પેકેટ કઈ ગયું જો મિત્રો આવડું એક દહીં લેતા આવ્યો. તો આ બધા જમી લઈએ, બહુ ભૂખ લાગી છે. વિરાજ ને મોરિયા લચ્છી પીવે છે અને અમે પણ જમી લઈએ. ખોડિયાર માતાના ધામમાં આજે આપણે રાજમા ચાવલ ને ભાત ને દહીં ને કચુંબર ને બધા પ્રસાદી લઈ રહ્યા છીએ. બોલો ખોડિયાર માત કી જય. A few moments later. મસ્ત મજાનો પ્રસાદ લઈ લીધો, જમી લીધું. આ જગ્યા ઉપર આપણે જમવા બેઠા હતા. તો મિત્રો હવે હું છે ને આજે ખોડિયાર મંદિર બધા ભાવિક ભક્તો આવ્યા છે અને આજનો અને કાલનો શું શું પ્રોગ્રામ થવાનો છે, કેટલા લોકો અહીંયા આવ્યા છે, બધું હું તમને આ બ્લોગમાં બતાવું. તો હવે આપણે જોશું મંદિરમાં શું શું પ્રોગ્રામ થઈ રહ્યા છે અને શું શું એક્ટિવિટી ચાલી રહી છે એ બધું હું તમને આ બ્લોગની અંદર બતાવું. જો મિત્રો અહીંયા બધા છે ને જે લોકો ચાલીને આવ્યા હોય અને ધજા ચડાવવા આવ્યા હોય અને નાના બાળકોને લઈને આવ્યા હોય અને જો અહીંયા બધા ચાલીને આવ્યા હોય એ બધા આરામ કરવા માટે અહીંયા બેઠા છે. તો કંઈક આ રીતનું છે અહીંયા. અને હા, જો બધા થેલા ભર્યા છે ને એમાં કંઈક ને કંઈક શું કહેવાય લાપસીની પ્રસાદી બનાવવા માટે અથવા અહીંયા કંઈક માનતા પૂરી કરવા માટે આવતા હોય એ રીતે ખોડિયાર મંદિરના પરિસરની શેર કરીએ આપણે. મિત્રો હવે અમે જઈએ છીએ તળાવ જોવા માટે. તો તળાવનો રસ્તો અહીંયા પાછળથી છે. તો મોરિયનને તળાવ બતાવીએ. ત્યાં જોઈશ તળાવ? હા, અમે એકવાર રોપવેમાં ગયા હતા મિત્રો. રોપવે બંધ છે એટલે આપણે રોપવેની સફર આજે નથી કરતા. શ્રીફળના છાલા ઉતરી રહ્યા છે. કેટલા બધા શ્રીફળ છે જો મિત્રો. થોડાક મસ્ત દાદરા ચડીને આપણે આવી ગયા છે તળાવની પાળ ઉપર. ઓ ભાઈ સાહેબ, તો આ છે મિત્રો ખોડિયાર મંદિર. ત્યાં સુધી તમે વ્લોગ જોયો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો, શેર કરી દેજો અને પ્યારી સી કમેન્ટ કરી દેજો. જય ખોડિયારમાં. તો મિત્રો અહીંયાથી ચાલતા ચાલતા આપણે જાશું સામે. ત્યાંથી આમ નીચે ઉતરીને જો અહીંયા મંદિર છે ત્યાં જશું. ત્યાંથી નીચે ઉતરીને આપણે જમવા બેઠા હતા ને ત્યાં જશું. અહીંયાથી પથ્થર લઈને પાણીમાં નાખે જો. વાવ મિત્રો આ તળાવ છે ને આખું છલોછલ ભર્યું છે ભાઈ. છેક સુધી નીચે પાણીની લેવલની જે સપાટી હોય ને એનાથી ક્રોસ કરી ગયું છે. મિત્રો સામે મંદિર છે ને અહીંયાથી બધા ચાલતા ચાલતા બધા અહીં ઉપર આવે છે જો. અહીંયા ઉપર આવે છે મિત્રો. જો અહીંયા સુધી પાણી ભર્યું જો. છેક નાસ્તા પાણીની બધી વ્યવસ્થા છે મિત્રો. અહીં જો ચણાચોર ગરમવાળા, ભૂંગળાવાળા, બટેટાવાળા માસી બધા અહીંયા બેઠા છે જો. હવે મિત્રો અહીંયાથી આપણે નીચે ઉતરશું સામે મંદિરે. મિત્રો નાના નાના હતા ને ત્યારે જો આવું બનાવતા જો એ અત્યારે અહીંયા બધા લોકો આટલા માળનું મકાન બને એ હજી લોકો અહીંયા આવું બનાવે છે. હવે પાછા આપણે આ મંદિર તરફ જઈ રહ્યા છીએ. કોને કોને આવા બોર ખાધા છે કમેન્ટ કરી દેજો. તો મિત્રો અહીંયા છે 7 બહેનોનું મંદિર. મિત્રો અમારે છે ને 7 બહેનોના દર્શન થઈ ગયા અને હવે મંદિરમાં દર્શન કરતા હતા ને તો એક બેનને માતાજી પંડમાં આવ્યા અને ખમા ખમા કરતા હતા. તો અમારે એના પણ દર્શન થઈ ગયા અને તમને પણ દર્શન કરાવ્યા. જે મંદિરેથી દર્શન કરીને આવ્યા પાછળ જે રસ્તો જોવો છો આ રસ્તો જાય છે 7 બહેનોના દર્શન કરવા. માતાજીના જે 7 બહેનો બીજા જે છે જેના દર્શન કરવાનું મંદિર અહીંયા ઉપર છે. બહુ સરસ મજાના દર્શન થઈ ગયા. મિત્રો મોરિયન છે ને માછલીને રોટલીનો લોટ આવે ને એ લોટ લેવા ગયો છે. હમણાં જો લઈને આવશે જો આવ્યો લઈને. તો મોરિયનને આ લોટ છે ને માછલીને ખવડાવવો છે. તો મોરિયનને કોણ જાણે હું યાદ આવ્યું કે મારે માછલીને લોટ ખવડાવવો છે. હા, તો મિત્રો આ છે તાતણીઓ ધરો જેની અંદર બહુ બધી માછલીઓ છે જેને અત્યારે મોરિયન લોટ નાખી રહ્યો છે અંદર. ખોડિયાર મંદિર આવો અને તાતણિયા ધરાના દર્શન ન કરો એવું તો બને નહીં. તમે પણ માતાજીના તાતણિયા ધરાના દર્શન કરી લો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાછા મંદિર તરફ. તો આ છે મેઇન મંદિર માતાજીનું. અને જો ભાઈ આજની ભાવિક ભક્તોની ભીડ જોવો મિત્રો. અને અહીંયા જો માતાજીની ધજા. વાહ ભાઈ વાહ. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો એક કમેન્ટ કરજો. માતાજીના દર્શન કર્યા હોય તો એક કમેન્ટ કરજો. તો આ છે માતાજીની ધજા. તો ખોડિયાર જયંતી આવી રહી છે તો અહીંયા માતાજીનો એક રથ પણ આવ્યો છે. લોકો ચાલીને આવ્યા હોય અને એની સાથે જે રથ આવ્યો હોય ને એ પણ અહીંયા જ છે. હું તમને બતાવું. તો આ છે માતાજીનો રથ. જુઓ
એ નાગના મારી નેત્રા કરતી એ નાગના મારી નેત્રા કરતી કરવાનો તો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ને પપ્પાને હવે થેલા લઈ લીધા છે. હવે જાશું તો ચાલો જઈએ આપણે હવે ઘરે. મિત્રો આ જે બે લોકો એક થેલો લઈને આવે છે ને એ ભરેલો થેલો હું એકલો લઈને આવતો હતો ને ખાલી અત્યારે મારે એકલાને જ લઈને જવાનો. વિચાર કરો કેટલો વજન હશે. તો અહીંયા છે ને રાજભા ગઢવી અને બીજું કોણ આવવાનું છે તેની ફૂલ તૈયારી ચાલી રહી છે અહીંયા. જો મિત્રો અહીંયા માતાજીનો આ મુખ્ય ગેટ અંદર જવાનો જોઈ શકો છો તમે. યાર માત કી જય. તો મિત્રો મસ્ત મજાના દર્શન કરીને આપણે પાછા ઘર તરફ જવા નીકળી ગયા છીએ અને ભાઈ બહુ મસ્ત મજાના દર્શન થયા છે. અને અમે ભાઈ પગપાળા આવ્યા હતા તો ભાઈ પગપાળા આવ્યા ને તો પણ અમને કાંઈ થાક લાગ્યો નથી. એટલે કે માતાજીની ખૂબ મહેરબાની રહી છે આપણી ઉપર. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 5:15 અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો ઘરે જઈને આપણે આ વ્લોગ પૂરો કરશું. જો આ વ્લોગ જોવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, કમેન્ટમાં જય ખોડિયારમાં લખજો. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા અને અત્યારે વાગી ગયા છે 5:45. રાઈટ 6 વાગી ગયા મિત્રો અને ઘરે પહોંચી ગયા છીએ. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો. અને હા મિત્રો જો આ વ્લોગ જોવાની મજા આવી ને તો મસ્ત જય ખોડિયારમાં એમ લખી દેજો કમેન્ટમાં. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.